નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન પધરામણી સુરત શહેર ખાતે થઈ। સુરત શહેરના આંગણે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામનાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનું આગમન ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે। આજરોજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન પધરામણી સુરત ખાતે થઈ હતી। ભવ્ય શોભાયાત્રા દ્વારા એમનું ઢોલ નગારા અને પુષ્પોના વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલનિયાના પાલ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું। તેમના નિવાસસ્થાને આહિર સમાજની બહેનો દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સુંદર સ્વાગત કર્યું હતું અને વિશેષ કાર્યક્રમમાં શંકરાચાર્યજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા અને પરિવારને આદિ શંકરાચાર્યજીના સમયથી પરંપરાગત ચાલતી આવતી પાદુકા પૂજનની વિધિનો ન ભૂતો ન ભવિષ્યથી જેવો અનેરો લાભ મળ્યો હતો। આ પાવન અવસર ઉપર સુરત શહેરના ધર્મપ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને અનેરા અવસરનો આનંદ લીધો હતો। દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું સુરત શહેરમાં રોજ આગમન થયું હતું। 9મી થી 17મી એપ્રિલ સુધી ગુરુદેવના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ યજમાન પરિવાર આહિર વરજાંગભાઈ દ્વારા પાઠવવામાં આવ્યું હતું અને સુરતના અડાજણ પાલ રોડ સ્થિત દેવી વિલા બંગલો ખાતે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ 9 દિવસ માટે નવરાત્રી અનુષ્ઠાન સત્સંગ પ્રવચન તથા દર્શનાર્થે પધાર્યા છે અને આ દરમિયાન બહોળી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને ભક્તો અને વિવિધ સમાજના આગેવાનોને વચનો અને દર્શનનો લાભ લઈ શકશે। શ્રી શંકરાચાર્યજી મહારાજ ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અર્થે સુરતના પાલ મુકામે આવેલા સુરત આહિર સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર એવા વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસ સ્થાને રહેશે। તેમનો નગર પ્રવેશ આજે બપોરે 11:30 કલાકે સરથાણા જકાત નાકાથી વિવિધ સમાજના 500થી વધુ લોકોની ભવ્ય શોભાયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યાં 100થી વધુ બહેનોએ પરંપરાગત પહેરવેશમાં મહારાજશ્રીનું ઢોલ નગારાના તાલ સાથે સામાયું કર્યું હતું। જગતગુરુ શ્રી શંકરાચાર્ય દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન તથા સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન સત્સંગ પ્રવચન આપશે। આ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા ભક્તજન શહેરીજનો લાભ લઈ શકશે। સુરત શહેરના ધર્મપ્રેમી લોકો વધુમાં વધુ આ દર્શનનો લાભ લઈ શકે તે માટે યજમાન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। મારું નામ વરજાંગભાઈ રાણાભાઈ આહિર, ગુજરાત આહિર ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આજે મારે ઘેર જેને કહેવાય વિભૂતિ જગતગુરુ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારકા મારે ઘેર પધાર્યા છે અને 9 દિવસ માટે નવરાત્રિમાં 9 દિવસ અહીંયા મા ભગવતીના અનુષ્ઠાન કરશે અને એનો અમને મોટો લાભ મળવાનો છે। અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજીએ છીએ કે જગતગુરુ શંકરાચાર્યજી અમારા ઘરમાં 9 દિવસ રહીને સમગ્ર સુરત શહેરીજનોને દર્શનનો લાભ આપશે। તો અમે બધાને વિનંતી કરી સુરત શહેરના લોકોને કે વધુ બધા લોકો ગુરુજીના દર્શનનો લાભ લે એવી મારી ભાવભરી સૌને વિનંતી અને હાર્દિક આમંત્રણ છે। ગુરુજી અમારે દ્વારકામાં મહારાજ આહિર સમાજનો થયો જે ન ભૂતો ન ભવિષ્યથી 5000 વર્ષ પછી અમારી આ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં 50,000 બહેનોએ મહારાજ લીધો જે આપ સૌ જાણતા હશો। એનાથી ગુરુજી ખૂબ અભિપ્રેત હતા અને ખૂબ એમનો આશીર્વાદ હતો। ત્યારે અમે નક્કી કર્યું કે ગુરુજી અમારે ત્યાં પધારે અને 9 દિવસના અનુષ્ઠાન અમારી ઘેર કરીને અમારી આ માતા બહેનોને લાભ આપે। આ ત્યારથી મને પ્રેરણા થઈ અને ગુરુદેવે અમારી પ્રેરણાને અનુમોદન આપી અમને ખૂબ આભારી કર્યા છે। એ બદલ અમે ગુરુદેવના કોટી વંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ બંગલો તો સામાન્ય વસ્તુ છે। આ ગુરુદેવે કે ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી આ બન્યું છે, અમારું કશું જ નથી। આ ગુરુદેવને અર્પણ કરતાં અમને 1 મિનિટ પણ ન થાય। તો ગુરુદેવ માટે અમને તો આ મને બહુ સામાન્ય વસ્તુ લાગે છે અને ગુરુદેવ અમારા ઘરમાં રહે છે એનાથી મારો પૂર્ણ પરિવાર, મારા દીકરાની વહુ, પુત્રવધુઓ, પૌત્રો બધા ખૂબ રાજી છે। ગુરુજીનો રાજીપો લેવા માટે સૌ આ ગુરુજીને અમારું નિવાસસ્થાન આપ્યું છે એ અમારી જાતને અહોભાગ્ય અને સદભાગ્ય સમજીએ છીએ। જય દ્વારકાધીશ। મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। મને કહેતા વિશેષ ગર્વ થાય છે કે આજે સુરતના આંગણે, સુરત શહેર એ ધર્મપ્રિય શહેર છે, દાતાઓનું શહેર છે, આનંદ અને અવસરનું શહેર છે। ત્યારે આ અવસરને માણવા માટે આ સુરત શહેર ફરી થનગની રહ્યું છે અને આ
સુવર્ણ તક જો આપી હોય તો મારા આહિર સમાજના મુરબ્બી વડીલ, મારા માર્ગદર્શક અને મારા આદર્શ એવા આહિર સમાજના આગેવાન વરજાંગભાઈ ઝીલરિયાના નિવાસ સ્થાને જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજ પધાર્યા છે. 10 દિવસના અનુષ્ઠાન આ પરિવારના આંગણે કરવાના છે. ત્યારે આવો અવસરને માણવા માટે સુરતની શહેરની જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે અને અતિ કૃપા મારા દ્વારકાધીશની આ પરિવાર પર રહે અને સદા આવા સત્કાર્યો કરતા રહે તેવી પણ તેના ચરણોમાં પ્રાર્થના. અને ખૂબ આનંદ થાય છે કે મહારાષ્ટ્રના સાક્ષી બન્યા હતા અને આ સ્વયં આજે દ્વારકાધીશની અતિ કૃપાથી જગતગુરુ શંકરાચાર્ય પરિવારના નિવાસ સ્થાને પધાર્યા છે અને ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ મારી આહિરાણી બહેનોએ કર્યું છે. ત્યારે ફરી આ તક આપણે ફરી ના ચૂકી જઈએ એવી સુરતની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ છે અને અતિ ગર્વ છે કે આવા ધર્મના કાર્યો માટે હર હંમેશ મારો આહિર સમાજ નિમિત્ત બનતો હોય છે અને આજે જગતગુરુ શંકરાચાર્યે આહિરનું ઓરડું પસંદ કર્યું છે એનો પણ વિશેષ આનંદ છે. ફરી આ પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ.